નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના મકરપુરા ખાતે આવેલ ભારતીય વિદ્યા ભવનમાં ધોરણ 6 માં ભણતા વિદ્યાર્થીનો ધોરણ 7 માં ભણતા સહવિદ્યાર્થીએ ગળું દાબીને હિચકારો હુમલો કરતા શાળાની વ્યવસ્થા ઉપર જ ગંભીર સવાલો ઉભા થયા હતા. ભારતીય વિદ્યા ભવનમાં છઠ્ઠા ધોરણના ડી ક્લાસમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પ્લેગ્રાઉન્ડમાં એના સાથી વિદ્યાર્થીઓ સાથે રમી રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ ધોરણ 7A માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ વિન્ડ પાઇપથી ગળું દાબી દીધું હતું. આ હુમલાને પરિણામે ભોગ બનનાર વિદ્યાર્થીનો શ્વાસ રૂંધાઈ ગયો હતો અને ગળા ઉપર નિશાન પડી ગયા હતા. स्कूल में मैं जब 6th पीरियड में क्लास में से लाइन बना के हम लोग पीटी ग्राउंड पे आ रहे थे, तो वहाँ पे बॉल लेने के बाद हम लोग खेलने के लिए जहाँ पे और टाइम पे जहाँ पे पीई होती है तब जहाँ पे खेलते हैं वहाँ पे वो 7th के जो बच्चे खेल रहे थे वो लोग वहाँ पे खेल रहे थे, हम लोग आगे जाके खेल रहे थे. तो 9th के कुछ बच्चे आके उन लोग के साथ वहाँ पर बाजू में खेलना चालू किया, तो उसकी वजह से वो लोग हमारे पास आए और सबको मारने लगे, धक्का मारने लगे और ऐसे चिल्लाने लगे कि इधर से निकलो हम लोग के. तो मैं पीछे से वहाँ पर गया तो मैं बोला कि हम लोग यहाँ पर पहले से खेल रहे, आप दूसरी जगह पर आके खेलो. तो उनमें से एक जन ने मेरा जोर से ऐसा 2 हाथ से पूरा गला पकड़ा और ऐसे खींच के मतलब ऐसे धक्का पकड़ के ऐसे ले जाते ना, वैसे मेरे को ऐसे ले जा रहा था. तो मैंने भी उसका एक हाथ से गला पकड़ के उसके पेट में 2 मुक्के मारे और उसकी वजह से वो पीछे तो गया थोड़ा सा. मैं गले में से हाथ तो छोड़ा, पर उसके बाद में वापस से जोर से आ गया और दोनों हाथ से एकदम पूरा ऐसा गला पकड़ के दबाने लग गया. तो उतना में मेरे 4-5 दोस्त पीछे से फटाफट भाग के आए और उसको जोर से धक्का मार के गिरा दिया और उसका हाथ मेरे गले में से छुड़ा दिया. આ બનાવની જાણ ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાને થતા તેમણે પોલીસ કંટ્રોલને ફોન કર્યો હતો, જ્યાંથી તેમણે પહેલા શાળાના આચાર્યનો સંપર્ક કરવાની સૂચના આપી હતી. જેને આધારે પીડિત વિદ્યાર્થીના પિતાએ શાળાના પ્રિન્સિપલ રાજીવ કુમાર સિંઘલને સમગ્ર ઘટનાથી અવગત કરાવ્યા હતા. પીડિતના પિતાના જણાવ્યા અનુસાર શાળા તંત્રે આટલી ગંભીર ઘટના પર તે દુર્લક્ષ સેવીને ભીનું સંકેલવાની કોશિશ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શાળા એ વિદ્યાર્થીઓનું બીજું ઘર માનવામાં આવે છે, કારણ કે એનો મોટા ભાગનો સમય શાળાના કેમ્પસમાં જ પૂર્ણ થતો હોય છે. ત્યારે બંને સગીર વયના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી આ ઘટના આગળ જતા મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે એવો પણ અજ્ઞાત ભય પીડિતના પિતાને સતાવી રહ્યો છે. થોડા સમય પહેલા પણ કેટલાક તોફાની વિદ્યાર્થીઓને પરિણામે આ જ વિદ્યાર્થીના હાથ પર ક્રેક આવી ગઈ હતી. સ્કૂલમાં હું ગયો તો પ્રિન્સિપાલને મેં રાઇટિંગમાં કમ્પ્લેન્ટ આપી છે, પણ પ્રિન્સિપલ તરફથી કંઈ ખાસ એક્શન લેવામાં આવે છે એવું લાગતું નથી. એક્શન લેવા કરતાં આના પર કેવી રીતે પડદો પાડવો એ બાબતનું જે વિચારતા હતા. ખરેખર તો ગ્રાઉન્ડ પર જ્યારે છોકરાઓને રમવા મોકલતા હોય ત્યારે કોઈ સ્પોર્ટ્સ ટીચર કે કોઈ એને જોવા દેખભાલ કરવા માટે બી કોઈ હોવું જોઈએ ને. શિક્ષકોમાંથી કોઈ ગ્રાઉન્ડ પર હતા નહીં. આટલો બધો બનાવ બને જાય. આના પહેલાં પણ નવરાત્રમાં મારા છોકરાના હાથમાં કોઈ એક છોકરાએ હાથ તોડ્યો હતો. બેન્ચમાં એનો હાથ આવી ગયો હતો. આ છોકરાએ અચાનક હાથ બેન્ચ ઉપર કર્યો, એમાં એના હાથ પર ક્રેક આવી ગઈ હતી. એની મારી મેડિકલ હિસ્ટ્રી છે, બધું કમ્પ્લીટ છે. 1 મહિનો હોય છોકરે હાથ એનો પ્લાસ્ટરમાં હતો, એના લીધે સ્કૂલમાં ના જઈ શક્યો. અને આ બીજી વખત હવે આજે તો કદાચ કોઈ મોટી ઘટના બની જાય, એનું ગળું દબાઈને છોકરો મરી જાત કે એવું કંઈક, મને તો કાયમનું દુઃખ વેઠવાનું હતું. મસ્ત મોટી ફી લઈને પણ જો ભવન્સ જેવી શાળા વિદ્યાર્થીઓને સુરક્ષા ના આપી શકતી હોય તો વડોદરા વાલી મંડળે પણ આ ગંભીર ઘટનાની નોંધ લેવી જોઈએ. બીજી તરફ પીડિતના પિતા દ્વારા ભવન્સ શાળાના મેનેજમેન્ટને જાણ કરતા આચાર્ય રાજીવ કુમાર સિંઘલે નેશન પ્લસ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઘટના બની તે બાદ 3 સભ્યોની કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે અને આ 3 સભ્યો બંને વિદ્યાર્થીઓના વાલીઓ સાથે મીટિંગ કરીને નિષ્કર્ષ સાથેનો રિપોર્ટ प्रिंसिपल ने सौंपशे. ત્યારબાદ मैनेजमेंट આગળની કાર્યવાही કરશે. बच्चों ने पेरेंट्स कल आए थे, उन्होंने कंप्लेंट की है, उस पर हमने एक इंक्वायरी बैठा दिया है. तो जो भी इंक्वायरी में निकल कर आएगा तो हम उसी हिसाब से फिर आगे कार्रवाई करेंगे. किस प्रकार की इंक्वायरी बैठाई है? इंक्वायरी में कमेटी है जिसके 3 मेंबर्स हैं, तो वो पूरा इंक्वायरी करेंगे. तब उसके बाद फिर हम लोग जो भी मैनेजमेंट का अपना डिसीजन होगा उस हिसाब से हम आगे जाएंगे. सर, सीसीटीवी सर्वेलेंस के अंदर स्कूल में वो प्ले ग्राउंड में है, तो वहाँ पे सीसीटीवी नहीं होता प्ले ग्राउंड में.
अच्छा, और उनका यानी पेरेंट्स से उनका एक आक्षेप ये भी था कि कोई वहाँ पे खाने यानी सर वगैरह कोई वहाँ वो पे- सब इंक्वायरी में निकल के आएगा, तभी हम बताते हैं क्या एक्चुअली क्या करनी चाहिए। જો કે ભવંસ શાળામાં બનેલ આ ઘટના અત્યંત ગંભીર છે, કારણ કે શાળાના ભરોસે બાળકને મોકલતા વાલીઓમાં પણ ભયનું લખલખું ફરી વળ્યું છે। ત્યારે શાળા મેનેજમેન્ટ દ્વારા પણ આવી ઘટનાઓ રોકવા માટે અસરકારક પગલાં ઉઠાવવા જોઈએ એ હિતાવહ છે। કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।